નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર આગળ વધીએ. બે મહત્વના કોન્સેપ્ટ આજે ભણવાના છે. એક છે એ કાર્ય અને બીજું છે ઉર્જા. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રણાલી વિશે વાત કરી કે પ્રણાલી કે જે એવો ભાગ છે કે જેનું અવલોકન કરી શકાય અને એની આજુબાજુનો વિસ્તાર કે જેને આપણે પર્યાવરણ કીધું. આજે જે કાલે અવસ્થા વિશે વાત કરતા હતા કે અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા એટલે શું? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એની અંદર એની રાસાયણિક, વિદ્યુતીય, ઉષ્મીય આ બધી ઉર્જાનો જે સરવાળો છે એને એની આંતરિક ઉર્જા કહેવામાં આવે છે. આંતરિક ઉર્જામાં ફેરફાર, આંતરિક ઉર્જાની સંજ્ઞા યુ છે, એના ફેરફાર, એના તફાવતને ડેલ્ટા યુ વડે દર્શાવવામાં આવે છે. કાર્યને આપણે ડબલ્યુ, વર્ક ડબલ્યુ તરીકે દર્શાવશું અને ઉષ્મા જેને આપણે ક્યુ તરીકે દર્શાવશું. કે જોઈએ રાસાયણિક છે, વિદ્યુતીય છે, યાંત્રિક છે અથવા અન્ય કોઈ પ્રકારની ઉર્જા કે જેનો વિચાર કરો છો તે બધાનો સરવાળો એ પ્રણાલીની ઉર્જા છે. આખી પ્રણાલીની ઉર્જા છે. એની અંદર રસાયણોની વચ્ચેની ઉર્જા છે, એને હલાવવામાં આવે, સ્ટીયર કરવામાં આવે તો એનાથી ઉત્પન્ન થતી યાંત્રિક ઉર્જા છે. એમાં ઇલેક્ટ્રોડ દાખલ કરવામાં આવે તો એનાથી વિદ્યુતીય ઉર્જા ઉત્પન્ન થાય. તો આ બધી ઉર્જાનો જે સરવાળો છે એને આપણે પ્રણાલીની ઉર્જા કહીએ છીએ. અને ઉષ્માગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સની અંદર આને આંતરિક ઉર્જા યુ કહેવામાં આવે છે. આંતરિક ઉર્જા યુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બધી જ ઉર્જાનો શું છે? સરવાળો છે યુ. ઉષ્મા, હવે આ જે ઉર્જા છે એ ક્યારે બદલાય છે? પ્રણાલી ઉપર તમે કેવા ફેરફાર કરો, શું કરો તો આ ઉર્જામાં ફેરફાર થાય, એના વિશે આપણે ચર્ચા કરી કે જો ઉષ્મા પ્રણાલીમાં જશે અથવા એમાંથી બહાર આવશે. તમે બહારથી એને ઉષ્મા આપો તો એની આંતરિક ઉર્જામાં ફેરફાર થશે, અથવા એ પ્રણાલીમાંથી ઉષ્મા પર્યાવરણમાં જશે તો પણ એની આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. પ્રણાલી ઉપર કે પ્રણાલી વડે કાર્ય થાય તો પણ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. હવે આપણને એવો પ્રશ્ન થાય કે પ્રણાલી ઉપર કે પ્રણાલી વડે એટલે શું? તો હું કોઈ એક બીકર લઉં, એ બીકરની અંદર રહેલું જે દ્રાવણ છે એ દ્રાવણને કોઈ પેડલ અથવા તો ઓલી આપણે છાશ ઓલવવા માટેની ઝરણી હોય ને એવી રીતે હું એ દ્રાવણ છે એને હલાવું છું, સ્ટેર કરું છું. તો એ મેં કયું કાર્ય કર્યું? યાંત્રિક કાર્ય. અને પ્રણાલી ઉપર કાર્ય કર્યું, બરાબર? એટલે કે પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવે. જો પ્રણાલી વડે કાર્ય થાય તો આ બે વાત છે આપણે આગળ પણ અભ્યાસ કરશું. પણ મેં ઉદાહરણ આપ્યું કે પ્રણાલી પર કાર્ય એટલે શું? કે કોઈ પ્રણાલી છે અને એમાં બાહ્ય યાંત્રિક કાર્ય કરી અને એમાંથી એનો આંતરિક ઉર્જાનો ફેરફાર કરવામાં આવે તો પણ એમાં આંતરિક ઉર્જા બદલાય છે. ત્રીજો મુદ્દો, દ્રવ્ય પ્રણાલીમાં દાખલ કરો, વધારાનું દ્રવ્ય એડ કરો અથવા તો એમાંથી કાઢી લો તો પણ આંતરિક ઉર્જા છે એ બદલાય છે. તો આ ત્રણ મુદ્દાઓ. પહેલા મુદ્દામાં વાત કરીએ આપણે ઉષ્મા પ્રણાલીમાં દાખલ કરો અથવા તો પ્રણાલીમાંથી ઉર્જા પર્યાવરણમાં જાય. બીજું, પ્રણાલી ઉપર કાર્ય કરો કે પ્રણાલી વડે કાર્ય થાય ત્યારે પણ આંતરિક ઉર્જા બદલાય છે. અને દ્રવ્ય પ્રણાલીમાં દાખલ કરો અથવા તો દ્રવ્ય પ્રણાલીમાંથી દૂર કરો તો પણ આંતરિક ઉર્જામાં ફેરફાર જોવા મળે છે. આપણે સૌથી પહેલા કાર્ય એટલે શું અને કાર્યને લગતા જે કોન્સેપ્ટ છે ઉષ્માગતિશાસ્ત્રની અંદર એ આપણે એનો અભ્યાસ કરીએ. એક સમોષ્મી પ્રક્રમ. સમોષ્મી પ્રક્રમ એટલે શું? મેં અહીંયા એક આકૃતિ દોરીને સમજાવ્યું છે કે એવી દિવાલો કે જે દ્રવ્ય અને ઉષ્માનો હેરફેર, વિનિમય થવા દેતું નથી તો આવી દિવાલોને સમોષ્મી દિવાલો કહેશું અને આવો પ્રક્રમને આપણે સમોષ્મી પ્રક્રમ કહેશું. જો કે સમોષ્મી પ્રક્રમ એવો પ્રક્રમ છે કે જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની હેરફેર થતી નથી. એટલે કે આની અંદર ઉષ્માની હેરફેર થતી નથી. તો ક્યુ, ઉષ્માને આપણે ક્યુ કહેશું તો ક્યુ બરાબર 0, કારણ કે ઉષ્મા મેળવતી નથી પણ ઉષ્મા ગુમાવતી પણ નથી. અહીંયા
પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી દિવાલ એટલે કે આ જે દિવાલ છે એને સમોષ્મી દિવાલ કહે છે. તો પર્યાવરણ અને પ્રણાલીને જે વચ્ચેની દિવાલ છે એને સમોષ્મી દિવાલ કહેવામાં આવે છે કે જે ઉર્જાનો વિનિમય કરતી નથી. આપણે આ પ્રણાલી પર થોડું કાર્ય કરીએ. માની લો કે આ પ્રણાલી છે એની પર થોડું કાર્ય કરવામાં આવે અને આંતરિક ઉર્જા ફેરફારમાં ફેરફાર લાવીએ. કારણ કે આપણને ખબર છે કે આંતરિક ઉર્જા ફેરફાર આ 3 બાબતો ઉપર થઈ શકે. એમાંથી આપણે કઈ બાબત લીધી છે કે એની ઉપર થોડુંક કાર્ય કરીએ. પ્રારંભિક અવસ્થા છે આ પ્રણાલીની પ્રારંભિક અવસ્થાને હું A કહી દઉં છું. ત્યારે એનું તાપમાન છે ને એ TA છે અને ત્યારે એની આંતરિક ઉર્જાને UA કહી દઈએ. હજી આપણે કંઈ કાર્ય કે કંઈ કર્યું નથી. એમનું પ્રણાલી છે ત્યારે એની પ્રારંભિક અવસ્થાને A કહી દઈએ, એના તાપમાનને TA કહી દઈએ અને એની આંતરિક ઉર્જાને UA કહી દઈએ. આપણે પ્રણાલીની અવસ્થામાં 2 રીતે ફેરફાર કરી શકીએ એટલે કે 2 રીતે કાર્ય કરવાની વાત કરે છે. પહેલું કાર્ય છે ને એ યાંત્રિક રીતે કાર્ય કરવું છે અને બીજું કાર્ય છે એ વિદ્યુતીય રીતે. મેં હમણાં વાત કરી હતી કે તમે ઓલું ઝરણીથી જેમ છાશ હલાવો એ જ રીતે એની અંદર કોઈ પેડલ મૂકી અને ફેરવવામાં આવે, બરોબર, એટલે અંદરનું પ્રવાહી કે પાણી છે એ ઘૂમશે. તો આવા કાર્યને શું કહેવાય? યાંત્રિક કાર્ય કહેવાય. તો પહેલી રીતે આપણે યાંત્રિક કાર્ય કરીએ અને બીજીની અંદર એમાં વિદ્યુતીય ધ્રુવો ડૂબાડી અને વિદ્યુતીય કાર્ય કરવામાં આવે છે. પણ બંને કાર્યનું મૂલ્ય સરખું રાખવું છે એટલે કે 1 કિલો જૂલ. આપણે 1 કિલો જૂલ યાંત્રિક કાર્ય નાના પેડલો ફેરવીને કરીએ તો શું કરે છે? તો કે આ દ્રાવણની અંદર પેડલ ફેરવી અને 1 કિલો જૂલ જેટલું કાર્ય કરવામાં આવે છે. પછીની પરિસ્થિતિ આપણે નોંધવાની છે, અવલોકન કરવાનું છે કે પછી તાપમાન કેટલું હશે, પછી એની આંતરિક ઉર્જા કેટલી હશે. તેના લીધે પાણી ઘૂમશે ત્યારે નવી અવસ્થા B ધારણ કરે છે. એને આપણે B કહી દઈએ. પહેલી અવસ્થાને A કીધું, પછી એની અંદર 1 કિલો જૂલ જેટલું શું કર્યું? યાંત્રિક કાર્ય કર્યું. યાંત્રિક કાર્ય કઈ રીતે કર્યું? તો કે પેડલ ફેરવીને યાંત્રિક કાર્ય કરવામાં આવ્યું. એટલે નવી અવસ્થા એક ઉત્પન્ન થઈ. બીજું પહેલા જે અવસ્થા હતી એના કરતાં ચેન્જ થઈ, એને આપણે નવી અવસ્થા કહી દીધી B. તેનું તાપમાન એને TB કહી દઈએ અને આંતરિક ઉર્જા છે એ UB કહી દઈએ. જો તાપમાન વધશે કારણ કે તમે જ્યારે ઘુમાવો છો ને, ફેરવો છો ને, એટલે અણુઓની ગતિ ઉર્જા વધે અને ગતિ ઉર્જા વધે એટલે એના તાપમાનમાં પણ વધારો થાય. તો TB છે ને એ સ્વાભાવિક છે TA કરતાં વધારે હશે. તો બંનેનો તફાવત લઈએ કે ડેલ્ટા T એટલે કે TB માઇનસ TA. B અવસ્થાનું તાપમાન માઇનસ A અવસ્થાનું તાપમાન, એને તફાવતને ડેલ્ટા TB કહી દઈએ. TB ઇઝ ગ્રેટર ધેન TA. એ જ રીતે આંતરિક ઉર્જાનો ફેરફાર લઈએ તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ UB માઇનસ UA. તો આ પહેલી રીતે આપણે કાર્ય કર્યું. કયું કાર્ય કર્યું? તો કે યાંત્રિક કાર્ય કર્યું. ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર અને આપણને ડેલ્ટા T તાપમાનનો ફેરફાર મળ્યો. હવે કાર્ય કરવું છે આ જ પ્રણાલી ઉપર પણ બીજી રીતે કરવું છે. આપણે 1 kg જેટલું વિદ્યુતીય કાર્ય ડૂબાડેલા સળિયાની એટલે કે એમાં ઇલેક્ટ્રોડ ડૂબાડીને મદદથી કરી અને તાપમાનનો ફેરફાર નોંધ્યો. બરોબર છે. પહેલા એક વખત યાંત્રિક કાર્ય કર્યું, પછી એવી જ પ્રણાલી એ જ અવસ્થા છે એની ઉપર એટલું જ કાર્ય, અહીંયા 1 કિલો જૂલ કર્યું હતું, અહીંયા પણ 1 કિલો જૂલ જેટલું જ કાર્ય છે એ આપણે કરીએ છીએ. પણ એ કેવું છે? વિદ્યુતીય કાર્ય. વિદ્યુત પ્રવાહ આપીને સળિયાઓ વડે ઇલેક્ટ્રોડ વડે કરવામાં આવે છે. તો પ્રથમ અને બીજી રીતથી મળેલા ડેલ્ટા T સમાન મળે છે. બે રીત તો અલગ અલગ છે પણ બંનેથી મળતા જે તાપમાનનો ફેરફાર છે ને એ સમાન છે. તો આ ઘટના શું સૂચવે છે કે તમે કાર્ય કોઈ પણ રીતે કરો, રસ્તો ગમે તે પકડો, પથ ગમે તે પકડો, પણ જો સમાન કાર્ય કરવામાં આવે ને તો એની અવસ્થામાં ફેરફાર પણ સમાન થાય છે. જેમ કે અહીંયા આપણે તાપમાનની વાત કરીએ તો તાપમાનનો ફેરફાર બંને રીતથી કેવો મળ્યો? સમાન મળ્યો. તો
તો આવા વિધેયને અવસ્થા વિધેય કહેવાય. એને માત્ર અવસ્થાથી મતલબ છે, તમે કઈ રીતે એ અવસ્થા મેળવી એનાથી મતલબ નથી. ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી. પહેલું જે વાત છે, આપણે યાંત્રિક કાર્ય કરી અને ડેલ્ટા ટી મેળવો 1 કિલો જૂલ જેટલું, બીજું વિદ્યુતીય કાર્ય 1 કિલો જૂલ જેટલું કર્યું, પણ બંનેને અંતે જે ડેલ્ટા ટી માપવામાં આવ્યો તફાવત તો સમાન મળ્યો. આ વિશેનો અભ્યાસ જેપી જૂલ નામના વૈજ્ઞાનિકે કર્યો અને એણે દર્શાવ્યું કે પ્રણાલી પર આપેલ જથ્થાનું કાર્ય કરવામાં આવે જેમાં રીત કોઈ પણ હોય, એટલે કે ચોક્કસ જથ્થાનું, અહીંયા બેયમાં આપણે કેટલો જથ્થો લીધો, 1 કિલો જૂલનું કાર્ય કરવાનું આવે. રીત કોઈ પણ હોય, પહેલી રીતમાં આપણે યાંત્રિક કાર્ય કર્યું, બીજી રીતમાં વિદ્યુતીય કાર્ય કર્યું. પ્રથમ પદ અલગ હોય તો પણ અવસ્થામાં સમાન ફેરફાર કરે છે. એટલે અવસ્થાનો જે ફેરફાર છે એ સમાન થાય છે. અહીંયા ડેલ્ટા ટી બંનેમાં કેવો મળ્યો? સમાન મળ્યો. જેમ કે પ્રણાલીના તાપમાનમાં ફેરફારનું માપન. સમોષ્મિ પ્રક્રમમાં, એટલે કે આપણે જે વાત કરી છે કે જેની દિવાલો ઉષ્માનો વિનિમય કરતી નથી, એવા પ્રક્રમમાં કરેલ કાર્ય W એડિશનલ, એડી એટલે એડિશનલ વધારાનું કાર્ય, પ્રણાલીની બે અવસ્થાઓના યુના તફાવત જેટલું હોય છે. એટલે કે એની ઉપર જે કરેલું કાર્ય છે ને એ આ આંતરિક ઉર્જાના તફાવત જેટલું હોય છે. એટલે કે બીજી અવસ્થા માઇનસ પહેલી અવસ્થા એટલે ડેલ્ટા યુ થશે, અને એ કેના જેટલું હશે તો કે એના ઉપર કરેલા કાર્ય છે. તો આપણે એક સૂત્ર મેળવી શકીએ કે ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર, બીજી અવસ્થા માઇનસ પહેલી અવસ્થાની આંતરિક ઉર્જા બરાબર WAD એના પર કરેલું કાર્ય, W એડિશનલ વર્ક. હવે તો આના ઉપરથી જો પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો આ W છે એ પ્લસ હોય છે. આ યાદ રાખો કે જો પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો આ વર્ક એડિશનલ પ્લસ હશે, પણ પ્રણાલી વડે કાર્ય કરવામાં આવે તો આ જે W છે એ ઋણ હશે. પહેલું ધન જો પ્રણાલી પર કરવામાં આવે, પણ પ્રણાલી વડે કરવામાં આવે તો એ ઋણ હશે. જો આમાં ખબર ન પડતી હોય તો આપણું ઉદાહરણ યાદ રાખવું. આપણે પેન્ડલ મારી અને પ્રણાલી પર કાર્ય કર્યું છે, તો એ પ્રણાલી પર કાર્ય હતું તો એના માટે W કેવું આવશે? પ્લસ આવશે. પણ જો પ્રણાલી પોતે કાર્ય કરતી હોય, પ્રણાલી વડે કાર્ય થતું હોય તો એને માઇનસ W માઇનસ કહેશું. ક્લિયર છે? આ વાત યાદ રાખવાની છે. પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો W પ્લસ થશે, અને પ્રણાલી વડે કાર્ય કરવામાં આવે તો W માઇનસ થશે. પહેલા મુદ્દામાં આપણે કાર્યની વાત કરી, કાર્યને W કીધું. જો પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો એને પ્લસ કીધું, અને પ્રણાલી વડે કાર્ય કરવામાં આવે તો માઇનસ કીધું. હવે વાત કરવાની છે ઉષ્મા. ઉષ્માને Q વડે દર્શાવવામાં આવે છે. આપણે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફારને પર્યાવરણમાંથી પ્રણાલીમાં કે પ્રણાલીમાંથી પર્યાવરણમાં કાર્ય કર્યા વગર ઉષ્માની ફેરફારથી કરી શકીએ. એટલે કે ભાઈ આંતરિક ઉર્જામાં ફેરફાર છે ને એ પર્યાવરણમાંથી પ્રણાલીમાં અથવા તો પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્માના ફેરફાર છે એનાથી કરી શકીએ. કાર્ય કર્યા વગર માત્ર ઉષ્માના ફેરફારથી પણ આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકીએ. પહેલામાં આપણે કાર્ય વિશે વાત કરી અને એનાથી આંતરિક ઉર્જામાં ફેરફાર થયો. હવે એવું કાર્ય ન કરવામાં આવે, માત્ર ઉષ્માનો ફેરફાર કરવામાં આવે, છતાં પણ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે. એના વિશેની ચર્ચા આપણે કરીએ. એક મેં પ્રણાલી લીધી છે. એ પ્રણાલીની દિવાલ છે ને તાંબાને પાત્ર છે. એમાં કોઈ એક TA ટેમ્પરેચરે TA તાપમાને એ પાણી રાખેલું છે. હવે એક ઉષ્મા સંગ્રાહક કે જેનું તાપમાન TB છે એની અંદર આ પાત્રને મૂકેલું છે, અને આની દિવાલ એવી છે કે ઉષ્માનો વિનિમય થઈ શકે, પર્યાવરણમાંથી ઉષ્મા મેળવી પણ શકે અને પ્રણાલીની ઉષ્મા છે પર્યાવરણને આપી પણ શકે. જો
આ ઉર્જાનો વિનિમય જે તાપમાનના તફાવતનું પરિણામ છે અને તેને ઉષ્મા Q તરીકે ઓળખવામાં આવે છે. આ ઉષ્માનો ફેરફાર છે કોનું પરિણામ છે? તો કે તાપમાનનો ફેરફારનું પરિણામ છે અને જેને આપણે ઉષ્મા Q તરીકે ઓળખશું. આપણે ઉષ્મીય વહન કરતી દિવાલોનું પાત્ર કે જે કોપરનું બનેલું છે, કારણ કે કોપર એ ઉષ્માનું વહન કરી શકે છે, ધાતુ છે. તેમાં તાપમાન TH ધરાવતું પાણી લઈએ અને તેને એક મોટા ઉષ્મા સંગ્રહ કે જેનું તાપમાન TB ધરાવે છે તેમાં બંધ કરી દઈએ. પાણી લીધું એનું તાપમાન TA હતું, બીજું મોટું ઉષ્મા સંગ્રાહક હતું કે જેનું તાપમાન TB હતું, એની અંદર બંધ કરી દીધું. હવે બંનેના તાપમાન અલગ અલગ છે, પણ પાત્રની દિવાલ એવી છે કે જે ઉષ્માનો વિનિમય કરી શકે છે. પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા, અહીંયા પ્રણાલી શું કરશે કે પર્યાવરણમાંથી ઉષ્માને શોષે છે. Q ને આપણે તાપમાનના તફાવતના રૂપમાં દર્શાવી શકીએ કે જેને ડેલ્ટા TB માઇનસ TA નું માપન કરી શકીએ. આ બાબતમાં આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા U, તો કે એમાં કેટલો ફેરફાર થયો હશે? તો કે એને જેટલી ઉષ્મા શું કરી હશે? મેળવી હશે. તો ડેલ્ટા U બરાબર Q. ઉષ્મા કેટલી મેળવી? તો કે Q જેટલી. ક્યાંથી મેળવી? તો કે પર્યાવરણમાંથી. પ્રણાલી ઉષ્મા મેળવે છે Q જેટલી. જ્યારે અચળ પદે, આમાં પદ કેવું રાખવાનું? અચળ, અને કોઈ બીજું કાર્ય કરવામાં ન આવતું હોય ને ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર એ માત્ર કોના જેટલો થાય? તો કે મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા જેટલો થશે. શરત શું કીધી? કે ત્યારે કદ અચળ હોવું જોઈએ, કદમાં ફેરફાર ન થવો જોઈએ, અને બીજું ત્યારે બીજું કોઈ કાર્ય પણ કરવાનું નથી, યાંત્રિક કે વિદ્યુતીય કાર્ય થવું જોઈએ નહીં. તો યાંત્રિક ઉર્જાનો ફેરફાર માત્ર ને માત્ર કોના ઉપર આધાર રાખે છે? મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા ઉપર. જેમ વાં W આપણે પ્લસ અને માઇનસ કીધું, પ્રણાલી પર કાર્ય થતું હોય તો W પ્લસ અને પ્રણાલી વડે કાર્ય થતું હોય તો W માઇનસ. એમ અહીંયા પણ Q છે એ પર્યાવરણમાંથી, એટલે કે આજુબાજુના વાતાવરણમાંથી પ્રણાલીમાં ઉષ્માનો ફેરફાર થાય. એટલે કે પ્રણાલી ઉષ્મા મેળવે તો Q છે એ ધન છે. તો પહેલા કિસ્સામાં TB વધારે હતું તો TB માંથી TA છે એ ઉષ્મા મેળવે છે એટલે Q ધન થશે. આનાથી ઉલટું, પ્રણાલી પર્યાવરણને ઉષ્મા આપે, પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્મા જાય તો એ Q ને માઇનસ એટલે કે ઋણ તરીકે લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હું એક બીકરની અંદર ગરમ પાણી લઉં છું, તો ગરમ પાણી છે એની ઉષ્મા વધારે છે, રહેવા દઈશ એટલે થોડુંક ઠંડુ થશે. આનો મતલબ શું? તો કે એ ઉષ્મા કોને આપે છે? પર્યાવરણને આપે છે. તો ત્યાં Q કેવું થશે? ઋણ થશે. આનાથી વિરુદ્ધ ઠંડુ પાણી લઉં છું 5 ડિગ્રી વાળું, અને એ પર્યાવરણમાંથી ઉષ્મા મેળવે છે તો એના માટે Q કેવો થશે? પ્લસ. તો આ રીતે Q પ્લસ ક્યારે લેવો, Q એટલે માઇનસ ક્યારે લેવો, W પ્લસ ક્યારે લેવો, W માઇનસ ક્યારે લેવો, એના વિશેની ચર્ચા મેં તમને કહી. હવે આપણે આ બંનેને લગતો સામાન્ય કિસ્સાની વાત કરીએ. W લેવું છે અને Q લેવું છે, બે ભેગું. કારણ કે અમુક પ્રક્રિયા એવી થતી હોય કે જેમાં કાર્ય પણ થતું હોય ને ઉષ્માનો ફેરફાર પણ થતો હોય, તો બંનેને ભેગા કરી અને આંતરિક ઉર્જાના ફેરફાર ઉપર કઈ રીતે જઈ શકીએ કે અવસ્થામાં ફેરફાર, કાર્ય એટલે કે W અને ઉષ્મા એટલે Q, બંનેની હેરફેર કરીને લાવીએ. આના માટે આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા U બરાબર શું થશે? તો કે Q પ્લસ W. અહીંયા Q અને W પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. એ કઈ રીતે? એ મેં તમને હમણાં સમજાવ્યું. Q જો પ્રણાલીમાંથી ઉષ્મા મેળવે તો પ્લસ હોય, પ્રણાલી પર્યાવરણમાં ઉષ્મા ગુમાવે તો માઇનસ હોય. W પ્રણાલી પર કાર્ય થાય તો પ્લસ હોય, પ્રણાલી વડે કાર્ય થાય તો માઇનસ. પણ જો તમે નિરાળી પ્રણાલી લો કે જે ઉષ્માનો વિનિમય કરતી નથી, તો એવી પ્રણાલી માટે એમાં કોઈ કાર્ય થતું નથી,
તો નિરાળી પ્રણાલી માટે Q બરાબર પણ 0 થશે અને W બરાબર પણ 0 થશે. આનો મતલબ કે આ બે 0 હોય તો ડેલ્ટા U કેવું થાય? 0 થાય. એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફાર થતો નથી, ડેલ્ટા U 0. તો નિરાળી પ્રણાલી હોય તો ત્યાં આંતરિક ઉર્જા ફેરફાર છે એ શૂન્ય થશે. તો આ જે સૂત્ર છે, સમીકરણ 1 છે, જેને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ કહેવામાં આવે છે. અને આ જે ગાણિતિક સ્વરૂપને શબ્દ સ્વરૂપમાં નિવેદિત કરવું હોય તો કહી શકાય કે નિરાળી પ્રણાલીની ઉર્જા અચળ છે. આ ઉર્જા સંચયના નિયમ તરીકે પણ ઓળખાય છે. આપણે ભણી ગયા હતા આગળ ઉર્જા સંચયનો નિયમ કે ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ કરી શકાતો નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. આ નિયમને ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો ખરેખર ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. ગાણિતિક સ્વરૂપ શું છે? તો કે ડેલ્ટા U = Q + W, બરાબર. અને કે નિરાળી પ્રણાલીની ઉર્જા અચળ હોય છે. તો આ વાત આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની કરી. સૌથી પહેલાં આપણે કાર્ય ભણ્યા, કાર્ય પછી ઉષ્મા ભણ્યા, ઉષ્મા પછી ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ જે ઉર્જા સંચયનો નિયમ સમજાવે છે. કોયડા નંબર 6.1 તમને આપેલું છે કે જેની અંદર 3 પ્રશ્નો પૂછ્યા છે. એ પ્રશ્નો ઉપરથી તમારે એના જવાબ આપવાના છે. પહેલું એવું કીધું છે કે પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાતી નથી. પ્રણાલી છે એ પર્યાવરણમાંથી ઉષ્મા શોષતી નથી. એનો મતલબ કે દિવાલ છે એ વિનિમય કરી શકતી નથી. પણ પ્રણાલી પર કાર્ય, હવે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે છે W, એનો મતલબ W કેવું થશે? પ્લસ થશે. જો અહીં કહું છું પ્રણાલી પર કાર્ય થાય એનો મતલબ ડેલ્ટા U = W એડિશનલ AD. અને દિવાલ છે એ ઉર્જાનો વિનિમય કરતી નથી, એનો મતલબ કેવી દિવાલ થઈ? તો કે સમોષ્મી દિવાલ. બીજો પ્રશ્ન છે કે પ્રણાલી પર કાર્ય થયેલ નથી, એટલે કે પ્રણાલી પર કાર્ય નથી થયું, W 0 છે, પણ ઉષ્માનો જથ્થો Q પ્રણાલીમાંથી પર્યાવરણમાં આપવામાં આવ્યો છે. જ્યારે પ્રણાલીમાંથી પર્યાવરણમાં જાય ને ત્યારે Q કેવું બને? માઇનસ, એટલે કે ડેલ્ટા U = -Q. પણ ઉષ્મા ગુમાવી એનો મતલબ કે દિવાલો છે એ ઉષ્માનું વહન કરી શકે છે, એટલે કે દિવાલો ઉષ્મીય વહન કરતી છે. ત્રીજો કે પ્રણાલી વડે કાર્ય થયેલ છે. પ્રણાલી વડે, તો પ્રણાલી વડે જ્યારે કાર્ય થાય ને ત્યારે W કેવું આવે? માઇનસ. અને ઉષ્મા Q પ્રણાલીને આપવામાં આવે છે, એટલે પર્યાવરણમાંથી પ્રણાલીમાં આપે છે, એટલે Q કેવું થશે? પ્લસ. તો આના માટેનો આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા U = Q - W. અને અહીંયા આ જે પ્રણાલી છે એ બંધ પ્રણાલી હોવી જોઈએ, કારણ કે અંદરથી બહાર નથી નીકળતું, બહારથી તમે અંદર ઉષ્મા આપી છે. તો આવા પ્રશ્નોના જવાબ છે એ જો તમે કાર્ય અને ઉષ્મા વ્યવસ્થિત સમજ્યા હોય તો આરામથી આપી શકો.